સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં હરણી દુર્ઘટના મામલો તેમાં પીએમ અર્થે કામગીરી કરવામાં આવી રહી છે તો મૃતદેહને પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા। દુર્ઘટનામાં મૃતદેહના પીએમની કામગીરી શરૂ કરવામાં આવી છે। 10 લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે। 4 લોકોના પીએમની કામગીરી હજી પણ ચાલી રહી છે। તો વડોદરા ખાતે હરણી તળાવ દુર્ઘટના મામલે દુર્ઘટનામાં મૃતકોના પીએમની કામગીરી ચાલી રહી છે। 10 લોકોના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તો 4 લોકોના પોસ્ટમોર્ટમની કામગીરી હજી પણ ચાલી રહી છે। એનડીઆરએફની ટીમ દ્વારા મોડી રાત સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી તો દુર્ઘટનામાં મૃતકોના પીએમની કામગીરી ચાલી રહી છે। તો 10 લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે। 4 લોકોના પોસ્ટમોર્ટમની કામગીરી હજી પણ ચાલી રહી છે। તો આ મામલે હાલ 10 લોકોના મૃતદેહનું પીએમ ચાલી રહ્યું છે। 4 લોકોના પોસ્ટમોર્ટમની કામગીરી હજી પણ ચાલુ જોવા મળી છે। તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના મામલે હાલ દુર્ઘટનામાં મૃતકોના પીએમની કામગીરી ચાલી રહી છે।